નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે શનિવારે પીપલના વૃક્ષ પર પાણી ચઢાવવાથી ભાગ્ય બદલાઈ શકે છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। શનિવાર પૂજા। શનિવારે પીપળાના ઝાડને જળ ચડાવવાથી શનિ દોષ ઓછો થાય છે, આર્થિક સમૃદ્ધિ વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે। સૂર્યોદય પહેલાં પાણી અર્પણ કરવાથી અને મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે। હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને શનિવારે તેની પૂજા કરવી ખાસ કરીને શુભ માનવામાં આવે છે। બ્રહ્મ પુરાણના 118માં અધ્યાયમાં શનિદેવ કહે છે કે જે વ્યક્તિ શનિવારે નિયમિતપણે પીપળાના ઝાડને સ્પર્શ કરશે તેના બધા કાર્યો પૂર્ણ થશે અને તેને શનિ તરફથી કોઈ દુઃખ નહીં થાય। આ ઉપરાંત શનિવારે પીપળાના ઝાડને પાણી ચઢાવવાથી અને દીવો પ્રગટાવવાથી શનિ દોષ દૂર થાય છે અને નાણાકીય સમસ્યાઓ ઓછી થાય છે। એવું માનવામાં આવે છે કે આનાથી શનિની મહાદશાનો કોઈ પ્રભાવ પડતો નથી અને શુભ ફળ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે રવિવારે પીપળાના ઝાડને પાણી ચઢાવવાની મનાઈ છે કારણ કે તેનાથી પૈસાનું નુકસાન થઈ શકે છે। આ માન્યતાઓ અનુસાર શનિવારે પીપળાના ઝાડને પાણી ચઢાવવાથી શનિ દોષ ઓછો થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે। શાસ્ત્રો અનુસાર કોઈ પણ શુભ કાર્ય યોગ્ય સમયે કરવાથી વધુ ફળ મળે છે। પૂજા હોય, વ્યવસાય હોય કે અભ્યાસ હોય, દરેક કાર્યમાં શુભ સમયનું વિશેષ યોગદાન હોય છે। એટલા માટે જો તમે યોગ્ય સમયે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો છો તો તમારા જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ, રોગો અને દુઃખ દૂર થઈ શકે છે। શનિવારે પીપળાના ઝાડને જળ ચઢાવવાનો સૌથી શુભ સમય સૂર્યોદય પહેલાંનો માનવામાં આવે છે। આ સમયે પાણી અર્પણ કરવાથી શનિદેવની કૃપા મળે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે। પીપલના વૃક્ષમાં પાણી ચઢાવવાની સાચી વિધિ આ મુજબની છે। જેમ કે સ્નાન કરો, સવારે સૂર્યોદય વહેલા ઉઠી સ્નાન વગેરેથી નિવૃત્ત થાઓ, જળ તૈયાર કરો, એક પિત્તળના લોટામાં શુદ્ધ જળ લો અને તેમાં દૂધ, તિલ અને ચંદન ઉમેરો, મંત્રનું ઉચ્ચારણ કરો। પાણી અર્પણ કરતી વખતે નીચે આપેલા મંત્રનો જાપ કરો। મૂળ તત્વો બ્રહ્મરૂપાય મધ્યતો વિશ્વરૂપિણે આગ્રતો શિવરૂપાય વૃક્ષરાજાય તે નમઃ। આયુ પ્રજા ધન ધાન્ય સૌભાગ્ય સર્વ સંપદમ દેવી દેવ મહાવૃક્ષ ત્વામહં શરણમ ગત। ધૂપ દીપ જલાવો। પાણી ચઢાવ્યા પછી પીપલના વૃક્ષ આગળ ધૂપ અને દીપ જલાવો અને પ્રસાદ અર્પણ કરો। પરિક્રમા કરો। પીપલના વૃક્ષની 7 વાર પરિક્રમા કરો અને પરિક્રમા કરતા સમયે ઓમ શનિદેવાય નમઃ મંત્રનો જાપ કરો તથા પ્રાર્થના કરો। પરિક્રમા પૂર્ણ થયા પછી હાથ જોડીને પીપલના વૃક્ષ સામે તમારી મનોકામના કહો અને કષ્ટોનું નિવારણ માટે પ્રાર્થના પણ કરો। આ વિધિથી શનિદોષ અને
જિંદગીના અન્ય કષ્ટોનો નાશ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. શનિવારે પીપલ પર પાણી ચઢાવવાના ફાયદા. શનિ દોષનું નિરાકરણ. જેમ લોકોની કુંડળીમાં શનિની સાડેસાતી અથવા ડહૈયા ચાલી રહી હોય છે તેવા લોકો માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. નકારાત્મક ઉર્જાનો દૂર થવાનો. પીપલને ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે. પીપલ પર પાણી ચડાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભાગ્યમાં સુધારો. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિભાવથી પાણી અર્પિત કરે છે તેની કિસ્મત ચમકતી રહે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. શનિવારે પીપલ પર પાણી ચડાવવાથી અને દીપક જલાવવાથી આર્થિક સંકટો દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે. પિતૃદોષની શાંતિ મળે છે. આ ઉપાય પિતૃદોષનું નિરાકરણ માટે પણ લાભદાયક માનવામાં આવે છે. શું ન કરવું? પીપળાના વૃક્ષને ક્યારેય શનિવારે કાપવું ન જોઈએ. શામના સમયે પીપળના વૃક્ષમાં પાણી ન ચડાવવું જોઈએ. પાણી અર્પણ કર્યા પછી તરત જ વૃક્ષની પૂજા કરીને વાપસી જવી જોઈએ. એટલે કે વધુ સમય ત્યાં નહીં રોકાવું જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી પીપલના વૃક્ષ સાથે જોડાયેલા ધાર્મિક ફળો અર્પિત કરો. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.